નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની આપણને ખૂબ જ આતુરતા હતી ને એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન હવે આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા હશે મિત્રો. હું બળવંત કાતરિયા, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 3 એનો સેક્શન ડી, જેમાં બે ભાગમાં આપણે વિડીયો બનાવ્યો છે. પહેલો ભાગ લોન્ચ થઈ ચૂક્યો છે. હવે આપણે ભાગ 2 ની વાત કરવાની છે. જે આપણે પરીક્ષામાં આપણે આંકડાશાસ્ત્રમાં બે ભાગ આવે, પહેલો ભાગ ને બીજો ભાગ. એમાં અહીંયા પણ બે ભાગ બનાવ્યા છે. પહેલો ભાગ છે એ પહેલા ભાગને લગતો છે, બીજો ભાગ બીજા ભાગને લગતો છે. બીજો ભાગ આંકડાશાસ્ત્રનો અઘરો ભાગ છે મિત્રો. તો આ ભાગના દરેક દાખલામાં પૂરેપૂરું ધ્યાન આપવાનું છે. સાથે કેલ્ક્યુલેટર લઈ લેવાનું છે, એક બુક રાખવાની છે, પેન રાખવાની છે મિત્રો. આ બધી સાધન સામગ્રી સાથે રાખીને આપણે વિડીયો જોવાનો છે, જેથી આપણે અહીંયા દાખલો પૂરો થાય ને એટલે તરત જ આપણે એ દાખલો મોઢે ગણવાની કોશિશ કરવાની છે. એટલે મિત્રો બીજા ભાગમાં જે પણ તમને ક્વેરી છે ને એ ક્વેરીનું સોલ્યુશન આવી જાય. એ પહેલા મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી, 300 રૂપિયા પ્રાઇઝ છે. જે બુક આપ ઘર બેઠા ઓનલાઈન પરચેઝ કરી શકો છો માત્ર 290 રૂપિયા, કોઈ પણ પ્રકારના ડિલિવરી ચાર્જ વગર. મિત્રો આ બુકને એપ્લિકેશન દ્વારા આપણે મોબાઈલમાં પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકીએ. એ માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરી છે. આ એપ્લિકેશનમાં આપની બુક ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોવા મળશે, એની આન્સર કી પણ મળી જશે મિત્રો. આ બુક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન કઈ રીતે ડાઉનલોડ કરવી? તો મિત્રો આપણું જે મુખ્ય પૃષ્ઠ પેજ છે ને એની પાછળના પેજ ઉપર અહીંયા તમને એક એક્સેસ કોડ આપેલો છે, આ ક્યુઆર કોડ. આ ક્યુઆર કોડ સ્કેન કરીને આપણી એપ્લિકેશન ખુલશે. એને ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક બેઝિક ડિટેલ એન્ટર કરવાની છે. આ ડિટેલ એન્ટર કર્યા બાદ તમારી પાસે એક એક્સેસ કોડ માંગશે મિત્રો. આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ઉપયોગમાં લઈ શકશો. ત્યારબાદ ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે, જે માત્ર બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી હોય ને એવો મોસ્ટ આઈએમપી પ્રશ્નનો સંગ્રહ છે. આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો અને આપની ખરીદી 300 થી વધારે રકમ હોય 15% ડિસ્કાઉન્ટ. આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ NAV15. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય, ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ. અને આ કોડ પ્રાપ્ત કરવા માટે 20% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ NAV20 એન્ટર કરવાથી આપણને પૂરેપૂરું ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ મળી જશે. મિત્રો ગાલા અસાઇનમેન્ટ બુક હોય કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો હોય, કોઈ પણ વસ્તુ પરચેઝ કરવા માટેની લિંક નીચેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે મિત્રો. વધારે માહિતી મેળવવા માટે અહીંયા જે નંબર આપેલો છે ને આ નંબર પર સંપર્ક કરીને આપ વધારાની માહિતી મેળવી શકો. તો મિત્રો આપણે શરૂ કરીશું આજે સેક્શન ડી. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. પ્રશ્ન નંબર 40 થી લઈને 51 કોઈ પણ 8 ના જવાબ આપવાના છે. 12 માંથી 8. 12 માંથી કેટલા? તો કે 8. 8 ના જવાબ આપવાના છે. 3 ગુણ દરેકના, ટોટલ માર્ક્સ 12. આપણે આજ વાત કરવાના છીએ ભાગ 2 ની, જેના પ્રશ્નો 46 થી 51 જેની આપણે આ સમજૂતી લેવાના છીએ. મિત્રો શરૂ કરીએ આપણે. દરેક મિત્રો તૈયાર રહેજો. શરૂ કરીએ. પહેલો પ્રશ્ન. ડિનર માટે આવતો યુવક પિઝા ઓર્ડર કરે. પિઝા અને ઘટના એ ધારો. આગળ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે, ઘટના બી ધારો. પિઝા ને કઈ ઘટના ધારી છે? કોલ્ડ ડ્રિંક્સ ને કઈ ઘટના ધારી? બી. બંને ઓર્ડર કરે, ઓછામાં ઓછું એક, બંને નહીં, ઓછામાં ઓછું એક, ઓછામાં ઓછી એક ઘટના બને ને યોગ ઘટના કહેવાય. એ યોગ બી વડે દર્શાવાય. 3 સંભાવના આપેલી છે મિત્રો. એક P of A આપેલી છે, P of B આપેલી છે ને P of A યોગ B આપેલી છે. અહીંયા એવો સવાલ પૂછેલો છે
કે ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે તેની સંભાવના શોધો. ફક્ત એક વસ્તુ એટલે કે ડિનર માટે આવતો યુવક પિઝા મંગાવે પણ કોલ્ડ ડ્રિંક્સ ન મંગાવે, અથવા કોલ્ડ ડ્રિંક્સ મંગાવે પણ પિઝા ન મંગાવે. તો ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે એને આપણે તફાવત ઘટનાને આધારે દાખલો સોલ્વ કરવાનો છે. ગણતરીની શરૂઆત કરીએ. પહેલા થોડીક બેઝિક ડિટેલ લખીએ. પહેલા લખીએ ઘટના એ. યુવક પિઝા ઓર્ડર કરે. ચાલો, પિઝા ઓર્ડર કરે એની સંભાવનાને P ઓફ A કહેવાય. P ઓફ A કેટલો છે? 0.63. ઘટના બી, યુવક કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે. આને ઘટના બી ગણાશે. P ઓફ બી કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે તેની સંભાવના કેટલી આપેલી છે? 0.54. અને ઓછામાં ઓછું એક ઓર્ડર કરે અને ઘટના એ યોગ બી કહેવાય. યોગ ઘટના ઓછામાં ઓછું ઓછામાં ઓછી એક વસ્તુ ઓર્ડર કરે. ઓછામાં ઓછી એક વસ્તુ ઓર્ડર કરે એની સંભાવના P ઓફ A યોગ બી. A યોગ બી તમને 0.88 આપેલું છે. હવે આપણે સંભાવના શોધવાની છે. ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. મિત્રો, ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે ને એને આપણે નવી ઘટના ધારીશું, ઘટના સી. કમ્પ્લીટ ધ્યાન. એક જ લીટીમાં જવાબ લાવવાનો છે. પણ કઈ રીતે લાવવાનો છે જો. ડિનર માટે આવતો યુવક ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે. આનો અર્થ શું થાય? તો મિત્રો, એનો અર્થ એવો થાય કે અહીં યુવક પિઝા ઓર્ડર કરે, પરંતુ કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે. ફક્ત એક જ વસ્તુ એટલે પિઝા મંગાવે છે, કોલ્ડ ડ્રિંક્સ મંગાવતો નથી. અથવા બીજું વાક્ય એવું બને કે કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પરંતુ પિઝા ઓર્ડર ન કરે. કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર કરે પરંતુ પિઝા ઓર્ડર ન કરે. આને શું કહેવાય? જો, આની સંભાવના એને P ઓફ C કહેવાય. હવે ધ્યાન આપો. પિઝા ઓર્ડર કરે ઘટના એ, કોલ્ડ ડ્રિંક્સ ઓર્ડર ન કરે એટલે બી. એ બને છે, બી બનતો નથી. પિઝા બને છે, કોલ્ડ ડ્રિંક્સ બનતા નથી. એ બને, બી ન બને. A માઇનસ બી. જો ધ્યાન આપજો. એ બને પરંતુ બી ન બને એને ગણાય A માઇનસ બી. અથવા શબ્દ આવ્યો અથવા હોય તો પ્લસ. બી બને, એ ન બને એને કહેવાય બી માઇનસ એ. એટલે આપણું સૂત્ર શું બનશે? તો કે P ઓફ C બરાબર P ઓફ A માઇનસ બી. એટલે એ બને છે, બી નથી બનતી. અથવા બી બને છે, એ નથી બનતી એટલે બી માઇનસ એ. તો મિત્રો, A માઇનસ બી અને બી માઇનસ એ નું સૂત્ર શું આવે? તો મિત્રો, એનું સૂત્ર આવે A માઇનસ બી બરાબર P ઓફ A માઇનસ P ઓફ A છેદ બી. એ માંથી A છેદ બી બાદ કરીશું. અથવા તો પ્લસ બી માઇનસ એ નું સૂત્ર તો કે P ઓફ બી માઇનસ P ઓફ A છેદ બી. ચાલો, બધી સંભાવના આપેલી છે. એ કેટલો હશે? એ છે 0.63 માઇનસ એ છેદ બી નથી મિત્રો. પહેલા એ છેદ બી શોધવો પડે. તો એ છેદ બી કઈ રીતે લાવવાનો છે? ધ્યાન આપો. આપની પાસે એ યોગ બી છે.
a છેદ b શોધવાનો હોય તો a છેદ b નું સૂત્ર શું આવે? તો કે a છેદ b બરાબર p of a પ્લસ p of b માઇનસ p of a યોગ b. જો a છે, b છે, a યોગ b છે, આ બેના ટોટલ માંથી આ બાદ કરીએ, કેલ્સીમાં ડાયરેક્ટ ગણતરી કરીએ મિત્રો. a કેટલો છે 0.63, b કેટલો છે 0.54, માઇનસ a યોગ b કેટલો છે 0.88. તો મિત્રો 0.29 a છેદ b ની કિંમત આવશે. a છેદ b 0.29 કિંમત મૂકી અહીંયા. 0.63 માઇનસ 0.29 પ્લસ b કેટલો છે b? તો કે b અહીંયા આપેલો છે 0.54. તો કે 0.54 માઇનસ 0.29. ચાલો 63 માંથી 29 બાદ કરીએ. 0.63 માઇનસ 0.29 બરાબર 0.34 પ્લસ 54 માંથી બાદ કરવાના છે. 54 માઇનસ 0.29 બરાબર 0.25. બેનું ટોટલ કરીએ તો p of c બરાબર પ્લસ 0.34 બરાબર 0.59. તો મિત્રો ફાઇનલ આન્સર પિઝા અને કોલ્ડ ડ્રિંક્સ માંથી ફક્ત એક જ વસ્તુ ઓર્ડર કરે ને એની સંભાવના કેટલી આવશે? 0.59. એકદમ ઈઝી દાખલો. આવી રીતે આપણે આખો દાખલો યાદ રાખવાનો છે. નેક્સ્ટ દાખલા તરફ જઈએ. 10 બલ્બની પેટીમાં 3 બલ્બ ખામીવાળા. તો પેલા એ લખી નાખીએ ખામીવાળા કેટલા છે 3. તો અહીંયા લખીએ 3 ખામીવાળા બલ્બ. ટોટલ 10, એમાં 3 ખામીવાળા, તો 7 કેવા થાય? તો કે ખામી વગરના બલ્બ. આ મળીને ટોટલ બલ્બ થાય છે 10. આગળ વધીએ. 2 બલ્બ પસંદ કરવાના છે. તો પેલા એન શોધી લેવાનો કે 10 બલ્બ માંથી 2 બલ્બની આપણે શું કરવાની છે? તો કે પસંદગીના કુલ પ્રકાર. 10 માંથી 2 લઈએ તો n બરાબર 10c2 થાય. 10c2 એટલે 10, 9, 2, 1, 5 નવા તો કે 45. આ n મળી ગયો. હવે તમને સવાલ શું પૂછે કે 2 બલ્બ હોલ્ડર, એક રૂમમાં 2 બલ્બ હોલ્ડર આવેલા છે, બેમાં આપણે બલ્બ લગાવવાના, તો વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય તેની સંભાવના શોધો. આને આપણે ઘટના એ ધારી લઈએ કે રૂમમાં શું થાય? અજવાળું થાય, લાઈટ લબજબાજબ થાય. ઘટના એ વીજ પુરવઠો પૂરો પાડતા રૂમમાં અજવાળું થાય. શું થાય? અજવાળું થાય. તો મિત્રો આ એક રૂમ છે. આ રૂમમાં 2 હોલ્ડર છે. એક હોલ્ડર અહીંયા છે અને બીજું હોલ્ડર અહીંયા. અહીંયા સ્વિચ બોર્ડ છે. મિત્રો આમાંથી આપણે કોઈ પણ 2 બલ્બ અહીંયા લેવાના છે. એક બલ્બ અહીંયા ચડાવવાનો ને એક અહીંયા ચડાવવાનો. સ્વિચ પાડવાની. રૂમમાં અજવાળું થાય. 2 વિકલ્પ છે રૂમમાં અજવાળું થવાના. કયા 2 વિકલ્પ? પહેલો કે બંને બલ્બ ખામી વગરના લઈએ. 2 બલ્બમાં આપણે હોલ્ડર બલ્બ હોલ્ડર છે, બલ્બ ચડાવી દો. બલ્બ ખામી વગરના હોય એટલે સ્વિચ પાડો, બંને બલ્બ શરૂ થઈ ગયા. બંને બલ્બ શરૂ થઈ ગયા એટલે રૂમમાં અજવાળું થયું. પછી બીજો વિકલ્પ, તો કે બીજો વિકલ્પ એવો છે એક ખામી વગરનો લીધો હોય, એક ખામી વાળો લીધો હોય, 2 ચડાવો. જે ખામી વાળો છે એ બંધ રહેશે, ખામી વગરનો છે એ શરૂ થશે, પણ રૂમમાં તો અજવાળું થાય છે ને. તો આવા 2 વિકલ્પ છે. કયો વિકલ્પ? તો કે પહેલો વિકલ્પ, અહીં બંને બલ્બ ખામી વગરના હોય. બંને બલ્બ કેવા હોય? ખામી વગરના. અથવા બીજો વિકલ્પ કયો? કે એક બલ્બ ખામી વાળો
અને એક બલ્બ ખામી વગરનો હોય. તો મિત્રો આનો આપણે દાખલો ગણીએ કઈ રીતે સંભાવના શોધવાની છે ધ્યાન આપજો. એકદમ ઈઝી. બોર્ડની પરીક્ષા માટે આ દાખલો વેરી 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 મોસ્ટ આઈએમપી 3 માર્કના પ્રશ્નોમાં સવાલ આવવાની પૂરેપૂરી શક્યતા આ વર્ષે દેખાઈ રહી છે મિત્રો. પહેલેથી દાખલો શરૂ કરી અહીંયા વાક્ય બનાવ્યું. બંને બલ્બ ખામી વગરના હોય. ખામી વગરના બલ્બ કેટલા છે તો કે 7. 7 માંથી 2 લેશું. 7C2 અથવા આવ્યું અથવા આવે તો શું કરવાનું પ્લસ. એક બલ્બ ખામી વાળો તો ખામી વાળા કેટલા છે 3. 3 માંથી 1 લેશું અને શબ્દ આવ્યો અને હોય તો ગુણાકાર. એક ખામી વગરના કેટલા છે મિત્રો 7. આ 7 માંથી 1 લેશું. એક ખામી વાળો એક ખામી વગરનો. ચાલો 7C2 7 6 2 1 7 તેરી 21 પ્લસ 3C1 એટલે 3 7C1 એટલે 7 21 7 તેરી 21 તો m બરાબર કેટલા થાય તો કે 42. ચાલો m મળી ગયો. તો મિત્રો m આપણી પાસે આવી ગયો છે. n તો પહેલેથી શોધેલો હતો. તો હવે આપણે સૂત્ર મૂકીએ કે P of A સૂત્ર શું આવે m ના છેદમાં n. m છે 42, n છે 45, 14 તેરી 42, 15 તેરી 45 તો આપણો જવાબ 14 ના છેદમાં 15 આવશે. બસ દાખલો પૂરો. 3 માંથી 3 માર્ક્સ પૂરેપૂરા આવી જાય. ઘણા કે સર ચોપડીમાં તો અલગ રીતે છે, અહીંયા અલગ રીતે. તમને દાખલો સમજાય ને મિત્રો. દાખલો સંભાવનાનો કોઈ પણ રીતે ગણી શકાય. જવાબ સેમ આવવો જોઈએ. તો આનો જવાબ ફાઇનલ કેટલો આવે છે 14 ના છેદમાં 15. આ આપણો ફાઇનલ આન્સર છે. આગળ વધીએ. બે ઘટના A અને B માટે P of A dash 7 ના છેદમાં 25. ચાલો A dash આપ્યો. A શોધી લઈએ. કઈ રીતે મિત્રો P of A શોધવો હોય ને P of A એનું સૂત્ર શું આવે તો કે 1 minus P of A dash. 1 minus A dash કેટલો હશે 7 ના છેદમાં 25. 25 માંથી 7 બાદ કરો તો કે 18. 18 ના છેદમાં 25. આ P of A ની કિંમત મળી ગઈ. એની કિંમત કેટલી મળી 18 ના છેદમાં 25. હવે તો મિત્રો અહીંયા B ના છેદમાં A આપેલું છે. આપણે બે વસ્તુ શોધવાની છે. એક તો A છેદ B અને બીજો શોધવાનો છે B. તો A છેદ B આ સૂત્ર મૂકશું ને એટલે આપણને મળી જશે. સૂત્ર કયું છે તો કે B ના છેદમાં A આપેલો છે ને B ના છેદમાં A. તો B ના છેદમાં A નું સૂત્ર અહીંયા છેદમાં A આવશે અને બેયની છેદ ઘટના ઉપર આવશે A છેદ B. B ના છેદમાં A આપેલો છે 5 ના છેદમાં 12. A છેદ B આપણે શોધવાનો છે અને એ આપણે ઉપર ગણતરી કરીને લાવ્યા છે કેટલો 18 ના છેદમાં 25. આ ભાગાકારમાં સામે જાય તો ગુણાકાર એટલે કે 5 ના છેદમાં 12 ગુણ્યા 18 ના છેદમાં 25 બરાબર કોની કિંમત આવે તો કે A છેદ B ની. ચાલો 6 તેરી 18, 6 દુ 12, 5 એકા 5, 5 5 25 તો 3 એકા 3, 5 દુ 10 બરાબર A છેદ B. તો મિત્રો અહીંયા તમને A છેદ B ની કિંમત મળી ગઈ. કેટલી છે 3 ના છેદમાં 10. ચાલો પહેલો પ્રશ્ન સોલ્વ. A છેદ B મળી ગયું છે. કેટલું આવ્યું 3 ના છેદમાં 10. હજી આપણે B શોધવાનો છે. આ દાખલો ગણો આ સૂત્રથી તો આપણને A છેદ B મળ્યો. હવે આ સૂત્ર મૂકો. ચાલો એ સૂત્ર કયું આવશે A ના છેદમાં B. તો મિત્રો અહીં P of A ના છેદમાં B આપેલો છે. તો A ના છેદમાં B નું સૂત્ર શું આવે A છેદ B ભાગ્યા જે છેદમાં હોય લખી નાખો B. એના છેદમાં B આપેલો છે 1/2. 1/2 બરાબર
a/2 આવ્યો 3/10 b શોધવાનો છે એજીટી એમનો એમ રહેવા દો આ બે ની જગ્યા ચેન્જ કરીએ તો p ઓફ b બરાબર 3/10 1/2 આ પદ ઉપર લઈએ 3/10 2/1 ઉલટું થઈ જશે 3 દુ તો કે 6 10 એકા 10 તો p ઓફ b કેટલો આવે 3/5 3 દુ 6 5 દુ 10 એટલે કે 3/5 આ કોની કિંમત મળે છે મિત્રો b ની p ઓફ b 3/5 એકદમ ઈઝી દાખલો છે મિત્રો ગણતરી તમને જે રકમ આપી હોય ને રકમમાં ખાલી કિંમતો મૂકો ને તો પણ અડધો દાખલો એની આપોઆપ સોલ્વ થઈ જાય આગળ વધીએ મિત્રો ગુજરાતના બોર્ડની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને એના માટે એક આઈએમપી બેચની રચના કરેલી છે આઈએમપી બેચનો એક કોર્સ તૈયાર કર્યો છે જેની ફી માત્ર ને માત્ર 100 રૂપિયા રાખવામાં આવેલી છે જેના ઘણા બધા બેનિફિટ છે કયા કયા પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નોનું રિવિઝન આપણે કરવાના છીએ જેટલા પણ પ્રશ્નો મોસ્ટ આઈએમપી હોય ને એનું રિવિઝન છે લાઈવ લેક્ચર આવશે સાથે રેકોર્ડ લેક્ચર આવશે ત્યારબાદ આકર્ષક પ્રેઝન્ટેશન અહીંયા જે પણ પ્રેઝન્ટેશન સાથે તમને સમજૂતી આપીએ ને એવા જ પ્રેઝન્ટેશન થી આપણે સમજૂતી લેવાની છે પીડીએફ મળી જશે જેટલા ચેપ્ટરમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે ને કે જે બોર્ડની પરીક્ષામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે આવા પ્રશ્નોનું પીડીએફ પણ તમને મળી જવાનું છે ડાઉટ ક્લાસ બેકઅપ પ્લાન તમે પ્રશ્નો ગણતા હોય દાખલાઓ ગણતા હોય જવાબ ન આવતા હોય તો મિત્રો આપણે લાઈવ લેક્ચરમાં તમારા બધાના સહયોગથી એના જવાબ લાવવાના છીએ સાથે વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળી રહેશે 2025 પહેલા પણ જેટલી બોર્ડની પરીક્ષા લેવાની ને એના પેપરના સોલ્યુશન પણ આપણે કરવાના છીએ મિત્રો આજે જ આ કોર્સમાં જોડાવો માત્ર 100 રૂપિયા ચોપડી કરતા પણ સસ્તી કિંમતમાં તમને સમજૂતી સાથે માહિતી મળવાની છે કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય મિત્રો આ નંબર પર સંપર્ક કરીને આપ માહિતી મેળવી શકો છો આગળ વધીએ દ્વિપદી વિતરણ માટે n8 હોય જો પહેલા તો અહીંયા જો ખાસ સમમિત શબ્દ આવ્યો સમમિત દ્વિપદી વિતરણ કોને કહેવાય જ્યારે p ની કિંમત કોની કિંમત p ની કિંમત 1/2 હોય ને તો એ વિતરણ સમમિત વિતરણ કહેવાય સમમિત વિતરણમાં ક્યારેય પણ p ની કિંમત નહીં આપેલી હોય p તમારે જાતે જ લેવાનો છે તો અહીંયા લખવાનું પહેલા જ સમમિત વિતરણ હોવાથી p બરાબર 1/2 થાય ચાલો મિત્રો p મળી ગયો q મળી જશે q નું સૂત્ર શું આવે q બરાબર 1 - p q નું સૂત્ર 1 - p એટલે કે 1 - 1/2 તો q પણ 1/2 હવે મિત્રો આપણે અહીંયા n8 આપેલો છે n કેટલો છે તો કે n તમને 8 આપેલો છે p of x less than equal to 1 શોધવાના છે p of x less than equal to 1 એટલે 1 કે તેથી ઓછું 1 કે તેથી ઓછામાં કોણ આવે તો કે 1 આવે અને 0 આવે કોણ કોણ આવશે 1 અને 0 તો અહીંયા કોનો સરવાળો કરવાનો છે તો કે એક તો 0 નો અને એક 1 નો તો પહેલા આપણે સૂત્ર મૂકીને x બરાબર 0 મૂકીને જવાબ લાવીશું x બરાબર 1 મૂકીને જવાબ લાવીશું પછી બેનો ટોટલ કરીશું જુઓ કઈ રીતે આપણું પહેલા સૂત્ર શું છે p of x બરાબર સ્મોલ x is equal to p of x બરાબર સૂત્ર આપણું આવે ncx p ની x ઘાત q ની n - x ઘાત આ સૂત્રમાં તમારે પહેલા x બરાબર 0 લેવાના તો આપણને p0 ની કિંમત મળશે તો કે p0 બરાબર 8c0 n કેટલો છે મિત્રો n8 x કેટલો લેવાનો છે 0 p આવ્યું 1/2 એની 0 ઘાત q કેટલું છે તો કે 1/2 એની 8 - 0 n - x 8c0 એટલે 1 કોઈ પણ રકમની 0 ઘાત એટલે એનો જવાબ પણ 1 આવે અને અહીંયા 1/2 ની કેટલી ઘાત છે 8 તો મિત્રો 1 * 1 1 ની 8 ઘાત કરો તો 1 2 ની 8 ઘાત કરો 2 4 8 16 32 64 128 256 ફરીથી
વર્ગ કરતા જશું 2 2 4 2 8 2 16 2 32 2 64 2 128 2 256 તો 2 ની 8 ઘાત થશે 256 તો મિત્રો આ ત્રણેયનો ગુણાકાર કરીને P0 ની કિંમત આવશે 1/256 આ કોની કિંમત મળી તો કે 0 ની હજુ આપણે આ દાખલામાં x બરાબર 1 લેવાનો છે કેટલો લેવાનો છે 1 તો હવે આપણે અહીં લખીએ કે x બરાબર 1 લેતા તો P1 બરાબર 8C1 P કેટલો છે તો કે 1/2 ની 1 ઘાત Q કેટલો છે 1/2 ની કેટલી ઘાત 8 - 1 8 - 1 એટલે 7 ચાલો 8C1 8 ને એક પદ ઘટાડો 8 આવશે ઇન્ટુ 1/2 ની 1 ઘાત 1/2 જ રહેશે 1 ની 7 ઘાત 1 થશે 2 ની 7 ઘાત કરો તો 128 થાય ઉપરની ત્રણેયનો ગુણાકાર 8 * 1 = 8 128 ગુણ્યા 2 એટલે 256 તો મિત્રો P1 તમને મળ્યું 8/256 ચાલો 0 અને 1 બંનેની કિંમત શોધી લીધી આ બંનેની કિંમત અહીંયા મૂકીએ P0 કેટલો આવ્યો 1/256 પ્લસ P1 કેટલો હશે 8/256 એટલે આવી રીતે લખી શકાય 1 + 8 ભાગ્યા 256 8 ને 1 9 9/256 આ કોનો જવાબ આવે છે x <= 1 અને પોઈન્ટમાં ફેરવવું હોય ને મિત્રો 9/256 0.035 ગમે તે જવાબ લખી શકો આ આપણો ફાઇનલ આન્સર છે આમાં એક વસ્તુ યાદ રાખજો મિત્રો સમમિત વિતરણ છે ને સમમિત ત્યારે કોઈ દિવસ તમને p ની કિંમત આપેલી હશે નહીં p તમારે મગજમાં બેસાડીને જ રાખવાનો કે સમમિત વિતરણ હોય ને ત્યારે p ની કિંમત 1/2 જ આવે આગળ વધીએ સંભાવના વિતરણ આપેલું છે કે એક સ્ટોર્સમાં લેપટોપની માસિક માંગનું સંભાવના વિતરણ નીચે મુજબ છે જેમાં આ જે છે ને એ x ની કિંમત છે અને આ એની સંભાવના છે અપેક્ષિત માંગ એટલે એને કહેવાય મધ્યક શું કહેવાય એટલે કે મધ્યક શોધવાનો છે અને બીજું શોધવાનું છે વિચરણ બે ગણતરી કરવાની છે પહેલા આ કોષ્ટક આડું છે ને એને ઊભું કરીએ આવી રીતે એક x ની કિંમતો છે કિંમતો કેટલી છે 1 2 3 4 5 6 સુધી લીધા બીજી કિંમત p of x ની છે આ કિંમત તમને અહીંયા જે આપેલી છે આના ચેક કરી લેવાનું બધાનું ટોટલ કેટલું થાય તો કે 1 થાય હવે પહેલા આપણે મધ્યક શોધવો હોય ને લેપટોપની અપેક્ષિત માસિક માંગ એને કહેવાય મધ્યક અને મધ્યકને e of x કહેવાય મધ્યકને શું કહેવાય e of x એનું સૂત્ર હશે સિગ્મા x * p of x એટલે આપણી પાસે x પણ હશે p of x પણ હશે આ બંનેનો આપણે ગુણાકાર કરીને x * p of x લાવવાના છે કેલ્ક્યુલેટર તૈયાર કરીએ ચાલો સ્ટાર્ટ કરીએ 1 ગુણ્યા 0.1 તો કે એનો ઈ જવાબ આવે 0.10 0.2 ઓલા 2 ગુણ્યા 0.15 એટલે 0.3 સાથે તમે પણ ગણતરી કરતા જજો મિત્રો 3 ગુણ્યા 0.2 એટલે 0.6 આપણે મીંડું વધારાનું એડ કરીએ છીએ બીજું કઈ નથી હો 0.25 ગુણ્યા કેટલા છે 4 1 0.18 ગુણ્યા 5 0.9 પછી 0.12 ગુણ્યા 5 0.6 ચાલો ટોટલ ચેક કરીએ કેટલું થાય 0.1 0.3 0.6 1 0.9 0.6 3.5 તો મિત્રો અપેક્ષિત માંગ એટલે કે x * p of x આપણે ગુણાકાર કર્યું જવાબ આવે છે 3.5 તો મધ્યક એટલે કે e of x બરાબર કેટલું આવે 3.5 આ પહેલી ગણતરી પૂરી ત્યારબાદ બીજી ગણતરી આપણે કરવાની છે વિચરણની
તો મિત્રો વિચરણ શોધવું હોય ને જ્યારે દાખલામાં વિચરણ, તો વિચરણને તમારે v ઓફ x તરીકે ઓળખવામાં આવે. શેના તરીકે? v ઓફ x. તો મિત્રો v ઓફ x નું સૂત્ર e ઓફ x સ્ક્વેર માઇનસ e ઓફ x હોલ સ્ક્વેર. તો મિત્રો અહીંયા આપણે e ઓફ x સ્ક્વેર ની ગણતરી કરવી હોય ને, e ઓફ x સ્ક્વેર, તો આ જે ગણતરી છે આનું ટોટલ છે ને, ટોટલ ને શું કહેવાય? સિગ્મા. કોનું ટોટલ છે? x સ્ક્વેર ગુણ્યા p ઓફ x. આ ટોટલ ને જ e ઓફ x સ્ક્વેર તરીકે ઓળખવામાં આવે. એટલે એક વધારાનું ખાનું એડ કરવાનું છે. કયું? x સ્ક્વેર ગુણ્યા p ઓફ x. એટલે આ જે જવાબ આવ્યો ને તમારો, આ જવાબનો ફરીથી x સાથે ગુણાકાર કરશું, એટલે કે x ગુણ્યા x કરો તો x સ્ક્વેર મળશે અને સાથે p ઓફ x તો છે જ. હવે આ બંનેનો ગુણાકાર કરીએ, 0.1 ગુણ્યા 0.1 ગુણ્યા 1 એટલે 0.1 જ કહેવાય. 0.3 ગુણ્યા 2 0.6 થાય. 6 તેરી 18 એટલે 1.8 થશે. ગણતરી કરતા જજો. 4 એકા 4, 9 પંચા 45, 6 6 36. ચાલો ટોટલ કરીએ મિત્રો. કેલ્ક્યુલેટરમાં જવાબ ચેક કરતા જજો સાથે સાથે. 0.1, 0.6, 1.8, 4, 4.5 અને 3.6, 14.6. આ જે જવાબ મળ્યો ને 14.6, એને e ઓફ x સ્ક્વેર કહેવાય મિત્રો. તો e ઓફ x સ્ક્વેર એટલે તો અહીંયા લખી નાખીએ કે e ઓફ x સ્ક્વેર બરાબર સિગ્મા x સ્ક્વેર ગુણ્યા p ઓફ x. આનું ટોટલ, અને આનું ટોટલ આવ્યું છે 14.6. તો મિત્રો અહીંયા મૂકીશું 14.6 માઇનસ e ઓફ x એટલે આ જે મળ્યું તે 3.5. આ 3.5 નો વર્ગ કરીશું. તો મિત્રો આ 14.6 માઇનસ 3.5 નો વર્ગ એટલે કે 3.5 ગુણ્યા 3.5 બરાબર 12.25. 12.25 ને 14.6 માંથી બાદ કરીએ, 14.6 માઇનસ 12.25 બરાબર 2.35. તો v ઓફ x એટલે કે વિચરણ કેટલું આવશે? 2.35. મિત્રો એકદમ ઈઝી દાખલો. આવો દાખલો બોર્ડની પરીક્ષામાં આવ્યો હોય, ખાલી સૂત્ર યાદ રાખીને પણ આ દાખલામાં પૂરેપૂરા માર્ક્સ આપણે ખેંચી શકીએ. અને એવું જરૂરી નથી કે આ દાખલો 3 માર્ક્સમાં જ આવે. આ સેમ દાખલો બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સમાં પણ આવી શકે મિત્રો. કમ્પ્લીટ દાખલો સમજાણો હોય ને તો આ દાખલામાં ઘડીક વિડીયો પાઉચ કરો અને આખો દાખલો તમારી જાતે એકવાર મોઢે ગણો, આવડી જ જશે. આગળ વધીએ મિત્રો. x ટન ઉત્પાદન કરવા માટે ઉત્પાદન ખર્ચ, ખર્ચને શું કહેવાય? તો કે ખર્ચને કોસ્ટ કહેવાય. એટલે કે આ C તમને આપેલો છે. આગળ કેટલા ટન ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થાય? ઉત્પાદન કરવાથી, ઉત્પાદન એટલે કે x ની કિંમત શોધવાની છે અને ન્યૂનતમ ખર્ચ શોધો એટલે કે આ x ની કિંમતને ખર્ચના વિધેયમાં મૂકીને ન્યૂનતમ ખર્ચ પણ શોધવાનો છે. મિત્રો 4 સ્ટેપનો દાખલો આવે. કોઈ પણ દાખલો હોય ને 4 સ્ટેપમાં પતે. પહેલું વિકલિત કરવાનું. ખર્ચ હોય તો ખર્ચનું વિકલિત, નફો હોય તો નફાનું વિકલિત, આમદાની હોય તો આમદાનીનું વિકલિત. પહેલું કામ વિકલિત. પછી બીજું વિકલિત બરાબર 0 લઈને x ની કિંમત લાવવાની. એટલે કે ખર્ચ છે, ખર્ચના વિકલિતને શું કહેવાય? dc by dx. તો dc by dx બરાબર 0 લઈને x ની કિંમત લાવવાની. આ x ની કિંમતને દ્વિતીય વિકલિતમાં મૂકવાની. ક્યાં મૂકવાની? દ્વિતીય વિકલિતમાં. દ્વિતીય વિકલિતમાં x ની કિંમત મૂકો ને તો દ્વિતીય વિકલિત ગ્રેટર ધેન 0 થવું જોઈએ. કારણ કે ખર્ચ છે ને, ખર્ચ આ ન્યૂનતમ કરવાનો છે. ખર્ચ ન્યૂનતમ કરવા માટે ગ્રેટર ધેન થવું જોઈએ. નફો છે એ મહત્તમ કરવાનો છે તો ત્યાં લેસ ધેન થવું જોઈએ. એટલે એ એપ્રુવ થઈ જશે x ની કિંમત. પછી આ x ની કિંમતને ખર્ચના વિધેયમાં મૂકશો ને એટલે તમને ન્યૂનતમ ખર્ચ મળી જશે. જો કઈ રીતે દાખલો ગણવાનો છે, સ્ટેપ બાય સ્ટેપ આપણે દાખલો કરીએ. પહેલો
ખર્ચનું વિધેય આપેલું છે. ખર્ચના વિધેયને કોસ્ટ કહેવાય સી. સી બરાબર શું આપ્યું? 10x નો વર્ગ માઇનસ 1000x પ્લસ 50,000. ચાલો પહેલા એક કામ કરીએ, વિકલિત કરીએ. ડીસી બાય ડીએક્સ આનું વિકલિત કરો તો કે 10 m ના m x નું 2x થાય, 1000 m ના m x નું 1 થાય અને 50,000 એ આંકડો છે એટલે એનું વિકલિત 0 થાય. આગળ 10 દુ 20x માઇનસ 1000. આ શું મળ્યું મિત્રો? તો કે આ મળ્યું ડીસી બાય ડીએક્સ. આ જો પહેલું સ્ટેપ અહીંયા પૂરું. હવે બીજું સ્ટેપ કયું લેવાનું છે? તો કે હવે ડીસી બાય ડીએક્સ બરાબર 0 લેતા. ડીસી બાય ડીએક્સ 0 લઈએ તો શું થાય? તો કે 20x માઇનસ 1000 બરાબર 0. માઇનસ 1000 આ બાજુ લાવો તો કેવા થઈ જશે? પ્લસ. તો કે 20x બરાબર 1000. તો કે x બરાબર 1000 ભાગ્યા 20 કરો. 1000 ભાગ્યા 20 એટલે 50. આ x બરાબર આપણને 50 મળ્યા. આ x ની કિંમત દ્વિતીય વિકલિતમાં મૂકવાની છે મિત્રો. તો હવે આપણે જે ગણતરી કરશું ને દ્વિતીય વિકલિત, તમને ડીસી બાય ડીએક્સ આપેલું છે. ડીસી બાય ડીએક્સ કેટલું મળ્યું અહીંયા ગણ્યું આપણે? 20x માઇનસ 1000. આનું ફરીથી વિકલિત કરીએ એટલે કે ડી સ્ક્વેર સી ડીએક્સ સ્ક્વેર. 20 m ના m x નું 1 થાય, અચળ સંખ્યાનું 0 એટલે જવાબ આવ્યો 20. આ શું મળ્યું તમને? ડી સ્ક્વેર સી બાય ડી એક્સ સ્ક્વેર, જેમાં તમારે x ની કિંમત કેટલી લેવાની છે? 50 લેવાની છે. મિત્રો આમાં 50 કિંમત મૂકો તો જવાબ 20 નો 20 જ આવશે. કેમ? તો કે આમાં ક્યાંય કિંમત મૂકવાની આવતી નથી, પણ આ દર્શાવવું પડે. x ની કિંમત 50 મૂકી, જવાબ 20 આવ્યો, જે 0 કરતા મોટો છે. એટલે એનો અર્થ એવો થાય કે આ બીજી શરતનું પાલન થઈ ગયું ને, તો અહીંયા લખવાનું કે 50 એકમો, x બરાબર 50 છે ને, 50 એકમોનું આપણે ઉત્પાદન કરીએ તો ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થાય. જો ખાલી પ્રશ્ન એવો પૂછેલો હોય ને કે કેટલા એકમોનું ઉત્પાદન કરવાથી ખર્ચ ન્યૂનતમ થાય, તો આ ગ્રેટર ધેન 0 થઈ જાય અહીંયા દાખલો પૂરો. એટલે x ની કિંમત આપણી એપ્રુવ થઈ ગઈ. હજી આપણને એક વસ્તુ શોધવાની કીધી, ન્યૂનતમ ખર્ચ. તો મિત્રો હવે આપણે જે ગણતરી કરીશું ને, આ ન્યૂનતમ ખર્ચની ગણતરી કરીશું. તો હવે હેડિંગ આપીએ મિત્રો, ન્યૂનતમ ખર્ચ. તો પહેલા તમારે ખર્ચનું વિધેય જે આપેલું છે ને એ લખવાનું છે. વિધેય શું આપેલું છે? ખર્ચનું વિધેય. તો કે ખર્ચનું વિધેય આપેલું છે 10x નો વર્ગ માઇનસ 1000x પ્લસ 50,000, જેમાં x ની કિંમત કેટલી છે? તો કે x ની કિંમત આપણને 50 મળી. આ x ની કિંમત 50 મૂકીએ એટલે આવું થશે 10 50 નો વર્ગ 1000 ગુણ્યા 50 પ્લસ 50,000. આ 10 m ના m 50 નો વર્ગ થશે 2500. 1000 ગુણ્યા 50 એટલે 50,000 પ્લસ 50,000. તો મિત્રો માઇનસ 50,000 પ્લસ 50,000 ઉડી જાય તો 2500 ગુણ્યા 10 એટલે 25,000. એટલે આપણો ખર્ચ સી બરાબર 25,000 રૂપિયા થયો. તો લખવાનું કે અહીં ન્યૂનતમ ખર્ચ આશરે રૂપિયા 25,000 થશે. તો મિત્રો હજી એકવાર દાખલો ચેક કરી લઈએ. શું કરવાનું છે? 4 સ્ટેપનો દાખલો છે. પહેલું સ્ટેપ વિકલિત, બીજું વિકલિત બરાબર 0 લઈને x ની કિંમત, ત્રીજું x ની કિંમતને દ્વિતીય વિકલિતમાં મૂકો, ગ્રેટર ધેન 0 તો ન્યૂનતમ, લેસ ધેન 0 તો મહત્તમ. કિંમત એપ્રુવ થાય પછી ખર્ચ શોધવાનું કીધું તો એ કિંમતને ખર્ચના વિધેયમાં મૂકો. આવી રીતે એકદમ ઈઝી દાખલો છે. પરીક્ષામાં આવો દાખલો, ખર્ચ વાળો દાખલો આવવાની શક્યતા પણ ખૂબ વધારે છે. મિત્રો દાખલામાં મજા આવી હોય
અને તમારે આવા ને આવા દાખલા આગળ ભવિષ્યમાં શીખતા રહેવાના હોય ને તો મિત્રો આજે તમારા વોટ્સએપ ગ્રુપને જોઈન કરી લો. એક કોર્સ ડિઝાઇન કર્યો છે કે બોર્ડનો એક પણ વિદ્યાર્થી બોર્ડની પરીક્ષામાં ફેલ ન થાય. એ કોર્સને લગતી કોઈ પણ માહિતી મેળવવી હોય ને મિત્રો આ નંબર પર સંપર્ક કરીને આપ માહિતી મેળવી શકો છો. આપણને અહીંયા જે પણ વિડીયો આપ જોઈ રહ્યા છો આ વિડીયો આપણને પસંદ આવતો હોય એટલે કે જેટલા દાખલા સમજાવ્યા છે સમજાતા હોય મિત્રો આપણા મિત્રોને શેર કરો. ચેનલને આજે જ સબસ્ક્રાઇબ કરો જેથી નવા વિડીયો કોઈ પણ આવે તો એની અપડેટ તરત તમારી સુધી પહોંચી શકે. વિડીયોમાં મજા આવે તો વિડીયોને લાઈક પણ કરો. આજે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આવી જ રીતે અમારી સાથે જોડાતા રહો મિત્રો. આપ દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.